નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025ના મિત્રો 80 માર્ક્સનું જે પેપર લેવાનું છે તેનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે, તો તમને આ પેપરની 3 કલાક સમય મળશે, તો તમે મિત્રો જરૂર પ્રેક્ટિસ કરી લેજો। તો વિભાગ એ મિત્રો 24 માર્ક્સનો પૂછાશે અને 24 પ્રશ્નો આપેલા હશે, એક માર્ક્સના બધા જોવા મળશે મિત્રો। તો પ્રથમ નંબરનો પ્રશ્ન છે કે જો આપેલ સમીકરણ યુગ્મ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 ના આલેખ વડે સમાંતર રેખાઓ મળતી હોય તો નીચેના પૈકી શું સાચું છે? આવી રીતના 4 ઓપ્શન મિત્રો તમને આપેલા હશે, એની અંદરથી આપણે ગણતરી કરવાની થતી હોય છે। તો મિત્રો તમે અહીંયા પહેલાં સૌપ્રથમ પેપર દેખી લો અને ત્યારબાદ આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ, કારણ કે અમુક વિદ્યાર્થીઓને એવી ઈચ્છા હોય છે કે સાહેબશ્રી અમે જાતે પ્રેક્ટિસ કરીએ। તો મિત્રો સૌપ્રથમ આપણે તમે પ્રેક્ટિસ માટે અહીં પેપર સ્કીપ કરું છું, જે તમે દેખી શકો, ત્યારબાદ આપણે તમને પ્રેક્ટિસ કરાવીએ। તો મિત્રો આ જે બધા પ્રશ્નો છે જે એક માર્ક્સના છે, જે અચૂક તમારે પ્રેક્ટિસ કરવાની છે અને જે તમને યોગ્ય લાગે એ રીતે તમારે પ્રત્યુત્તર આપવાનો રહેશે। તો મિત્રો 18મો પ્રશ્ન દેખી શકો છો, ત્યારબાદ મિત્રો 19 છે, ત્યારબાદ મિત્રો 20 અને ત્યારબાદ મિત્રો 2 જોડકા પણ આપેલા છે। તો આ જોડકાના મિત્રો 21ની અંદર 21 અને 22 અને 23 અને 24 આ રીતનું આપેલું છે। ત્યારબાદ મિત્રો વિભાગ બી છે, તો વિભાગ બીની અંદર મિત્રો તમને કુલ 12 પ્રશ્ન પૂછાશે, એની અંદર તમારા કોઈ પણ 9 પ્રશ્ન લખવાના હોય છે, તો તમે અચૂક બધા પ્રશ્નો નિહાળી શકો છો। ત્યારબાદ મિત્રો વિભાગ સી છે, તો વિભાગ સીની અંદર કુલ 8 પ્રશ્નો જોવા મળશે, 8ની અંદરથી તમારે કોઈ પણ 6 પ્રશ્ન લખવાના થશે। ત્યારબાદ તમારો વિભાગ ડી છે, જેની અંદર તમારે કોઈ પણ 5 પ્રશ્ન લખવાના થતા હોય છે, દરેકના 4 ગુણ રહેશે। તો મિત્રો આ છે તમારો વિભાગ ડી। તો વિભાગ ડીના દાખલામાં અચૂક તમારે તૈયારી કરી લેવા, જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય। તો મિત્રો આ તમારું પેપર અહીંયા પૂર્ણ કરીએ છીએ, હવે આપણે એને સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીએ। તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ, અને હિન્ટ્સ પણ મેં તમને આપી દીધી છે કે જો આપેલ સમીકરણ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 ના આલેખ વડે સમાંતર રેખાઓ મળતી હોય તો નીચેના પૈકી શું સાચું છે? a1/a2 = b1/b2 does not equal to c1/c2, એટલે તમારો ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ આન્સર, બરાબર છે। તો અહીંયા દેખી શકો છો કે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ આલેખ વડે જો સમાંતર રેખાઓ મળતી હોય તો તેનો ઉકેલ ગણ ખાલી ગણ હોય છે। આપણને યાદ રાખવાનું કે ઉકેલ શું મળે? ખાલી ગણ મળે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, જે તમે 2 નંબરનો પ્રશ્ન છે, કે જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ ન મળે તો d <0, d <0। પ્રશ્ન નંબર 3 કે જો k + 1 4k - 6 3k - 2 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર આપણે શોધવાના છે। તો મિત્રો તમે અહીંયા ગણતરી મેં આપેલી છે ઓલરેડી, દેખી શકો છો, આ a1 છે, આ a2 છે ને a3 છે। હવે સૂત્ર છે મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું, હું લખી દઉં છું એટલે તમારે વાંધો ના આવે, કે a2 - a1 = a3 - a2। આ રીતે તમારે કિંમતો મૂકવાની છે, દેખો અમે મૂકી જ છે કે a2 અને a1 છે, માઇનસ વચમાં ચિહ્ન રાખવાનું સૂત્ર મુજબ, a3 છે અને મિત્રો a2 છે, કૌંસ દૂર કર્યા, માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ 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 પ્લસ, બરાબર છે। 4kમાંથી મિત્રો k બાદ કરે 3k મળશે, માઇનસ માઇનસ પ્લસ 6 2 8 મળશે, 3kમાંથી 4k બાદ કરીએ એટલે મિત્રો માઇનસ k મળશે, પ્લસ માઇનસ માઇનસ એટલે 4 મળશે, 3k એમને એમ રાખીશું કે માઇનસ છે, આ બાજુ હશે તો પ્લસ થશે, પ્લસ 4 આપણે એમને એમ રાખીશું, માઇનસ 8 છે, આ બાજુ હશે તો પ્લસ 8 થશે, 8 અને 4 મિત્રો 12 થશે, 12 ભાગ્યા 4 એટલે કે 4 તરી 12, એટલે કે k બરાબર 3 જવાબ તમને મળી શકે છે। તો ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર।
तो मित्रों प्रश्न नंबर 4 है कि साइन स्क्वेर थीटा प्लस कोस स्क्वेर थीटा बराबर 1 हो तो खाली जग्या। हवे सूत्र है साइन स्क्वेर थीटा प्लस कोस स्क्वेर थीटा बराबर 1 थाय। हवे थीटा केवा होवा जोईए, समान होय तो 1 थाय। तो आ 35 है तो आपने केटला होवा जोईए, 35 ज होवा जोईए। એટલે थीटा बराबर 35 એટલે ऑप्शन नंबर तमारो डी इज राइट आंसर। त्यारबाद टेन आल्फा बराबर 1 होय तो आल्फा बराबर खाली जग्या थाय। देखी शको टेन आल्फा हवे टेन 45 ની કિંમત મિત્રો 1 થશે। टेन 45 નીકળે આલ્ફાની જગ્યાએ તમારે કેટલા છે કે 45 છે, તો 45 તમારો જવાબ રહેશે। ઓપ્શન નંબર બી ઇઝ રાइट આન્સર। ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે, જે અમે હિન્ટ તમને આપેલી છે। નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી? तो देखी सको विस्तार शू आवशे मित्रों, विस्तार। ऑप्शन नंबर डी इज राइट आंसर। नीचेना अवयव वृक्ष माटे एक्स प्लस वाय बराबर खाली जग्या थाय। हवे 14 आ बंने गुणाकार करवानो। शुं करवानो छे? गुणाकार। 14 गुणिया 2 એટલે 14 दूना 28 એટલે एक्स बराबर કેટલા આવશે? 28। હવે મિત્રો આ બંનેનો ભાગાકાર કરવાનો છે કે 7 દુ 14, 7 દુ 14 એટલે કે અહીંયા 2 આવશે। 7 દુ 14 એટલે 14 ભાગ્યા 7 करशो 7 दू 14 એટલે 2 તમે આ રીતે લખી શકશો। એટલે 14 વત્તા 24 28 વત્તા 2 એટલે મિત્રો 30 જવાબ મળશે। એટલે કે તમારો જવાબ શું આવશે? ઓપ્શન સાઈડમાં મિત્રો લખી દેવાનો। કોઈ પણ ગણિતની અંદર કોઈ પણ એક પણ પ્રશ્ન તમારે સ્કીપ નથી કરવાનો। જે બાજુમાં કૌંસમાં આપણે ખાલી જગ્યામાં કોઈ પણ ટીપકાવી દેવાનો છે, કોઈ પણ લખી દેવાનું રહેશે મિત્રો। દેખો તમે હિન્ટ પણ દેખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે કે નાનામાં નાની અવિભાજ્ય संख्या अने नानामां नानी विभाज्य संख्यानो लसा मित्रों खाली जग्या थशे। नानामां नानी अविभाज्य संख्या मित्रों 2 छे अने मित्रों नानामां नानी विभाज्य संख्या मित्रों 4 छे। हवे 4 एटले मित्रों के 2 नो स्क्वेर अने 2 एटले मित्रों 2 नी 1 घात। हवे लसानी वात थाय एटले बंने अंक तमारे लखवाना होय छे, बराबर छे। तो अहींया 2 छे ने अहींया 2 छे तो 2 आपणे लसा आवशे। पण लसामां शुं खास मोटी घात? 1 घात छे, अहींया 2 घात छे तो कई घात आवशे? 2 एटले के 2 नो वर्ग केटलो थशे मित्रों? 4। देखो अहींया छे ज आपेलो छे के 4। प्रश्न नंबर 9 है तमारी समक्ष कि चौक्कस घटना अने अशक्य घटना संभावनानो गुणाकार केटलो थाय? मित्रों थोड़ुं ध्यान राखीशुं। चौक्कस घटना छे एटले गुण शुं आवशे मित्रों? 1 आवशे। अशक्य माटे शुं आवशे मित्रों? 0 आवशे। आ बंनेनो मित्रों गुणाकार करीए जवाब शुं मळशे? 0। आ पण प्रश्न खूब ज ध्यानथी मित्रों तमारे लखवानो रहेशे। tan स्क्वेर थीटा माइनस sec वर्ग थीटा बराबर खाली जग्या, बराबर। तो मित्रों अमे तमने शॉर्टकट मेथड आपी सूत्र मुजब कि पहलो नंबर लावा माटे 10 આપણે 10મું સમજશું। tan સ્ક્વેર થીટા લાવવા માટે અમુક વિદ્યાર્થીઓને શેક આવી જાય છે, બરાબર, કે પહેલો નંબર લાવવા માટે 10 ની અંદર શું આવી જશે? શેક આવી જશે। પણ અહીંયા શું છે મિત્રો? 10 આપણે એમને એમ રાખેલા છે કે tan સ્ક્વેર થીટા એમને એમ રાખેલા છે, શેક આ બાજુ આવેલા છે અને માઇનસ છે, तो स्वाभाविक से आ प्लस है आ बाजू जैसे शू थशे? माइनस जवाब आवशे। એટલે सूत्र तमारे -1 છે। सूत्र तमारे खास याद राखवानुं रहेशे कि 1 + tan वर्ग थीटा बराबर sec वर्ग थीटा। त्यारे प्रश्न नंबर 11 છે મિત્રો, વર્તુળને વધુમાં વધુ સમાંતર સ્પર્શક ખાલી જગ્યા હોય। આ વર્તુળ છે, સમાંતર સ્પર્શક દોરીએ તો મેં સમાંતર થઈ ગયા। આ બીજા કોઈ સ્પર્શક ના, બીજી છેદિકા બનશે। આ બંને તો છેદિકા બને એટલે બે વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકો હોય છે। मध्यक 25 है, बहुलक 25 है तो मध्यस्थ 25 थाय। बधी सेम संख्या हो तो सेम सीट टीप कही देवानुं मित्रों। ऑप्शन नंबर बी इज राइट, ए इज राइट आंसर है। पण मित्रों तमने जो अलग अलग अंक आई जाए हवे 100% मित्रों अलग आवशे। आ भले अहींया मैं तमने सेम अंक मूक्या होय पण तमारे अलग अलग आवे। z बराबर 3m - 2x નો 12 सूत्र तमारे मारवानुं रहेशे कि z बराबर 3m - 2x નો 12। એટલે મિત્રો તમે દેખી શકો છો आ सूत्र में तमे किंमत मूकशो जवाब तमने मळी जशे। प्रश्न नंबर 13 है तमारी समक्ष कि 2 वत्ता वर्गमूळ में 2 ए असमय संख्या है। देखो मित्रों वर्गमूळ में संख्या है माटे केवी संख्या है? असमय संख्या है। विधान केवुं छे? साचुं छे। जो मित्रों वर्गमूळ निकळी जाए तो मित्रों समय थई जशे। जो त्रणेय px बराबर x² - 11x + k નું શૂન્ય k बराबर 24 है। तो मित्रों आ मैंने जे
3 દેખાય છે મિત્રો કિંમત મૂકવાની છે અને જો 24 જવાબ મળી જશે તો વિધાન કેવું છે સાચું બનશે। ખરા ખોટાની અંદર મિત્રો એક પણ પ્રશ્ન કોઈ પણ વિદ્યાર્થી હોય એમને પણ સ્કીપ કરવાનો નથી મિત્રો। દેખો અમે તમે હિન્ટ આપેલી છે, સરળ છે, દેખી લેજો મિત્રો। ત્યારબાદ 15 નંબરનો પ્રશ્ન છે। તમામ પ્રશ્નોને મેં હિન્ટ આપેલી છે મિત્રો, અચૂક જોવી તમારે। x² - 5x + 6 = 0 સમીકરણના બીજ ભિન્ન છે મિત્રો। આ વિધાન કેવું છે સાચું છે કે ભિન્ન ક્યારે મળશે તો d<0 હોય તો ઉકેલ મળતો નથી, ઉકેલ ન મળે, ખાસ યાદ રાખજો। d<0 હોય તો બે ભિન્ન ઉકેલ મળે, ભિન્ન ઉકેલની જગ્યાએ બીજ શબ્દ આવશે તો પણ ચાલશે, ઉકેલ મળે। d = 0 તો બે બીજ કેવા મળશે સમાન મળે, બે બીજ કેવા મળે સમાન મળશે જે તમે જોઈ શકો છો। 16 નંબર ઘટના E માટે સંભાવના વિસ્તાર 0 ≤ p<1 મિત્રો। આ વિધાન કેવું છે ખોટું છે કારણ કે અહીંયા ઇક્વલ ટુ આવે, લેસ ધેન ઇક્વલ ટુ આવી રીતે આવશે કે 0 ≤ pe <1 આ રીતનું આવશે। દેખો અમે સૂત્ર અહીંયા તમે દેખી શકો છો। પ્રશ્ન નંબર 17 છે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર કે n = a + n - 1 d થશે। નીચે આકૃતિમાં BC શોધો, બરાબર છે। તો મિત્રો અહીંયા તમે ગણતરી મેં તમને આપેલી છે જે તમે દેખી શકો છો, સમાંતર છે, આ બી સમાંતર છે, ખાસ નિહાળવાનું છે, સમજવાનો પ્રયત્ન કરશું। AR છે આ, બરાબર, AR અને મિત્રો તમે દેખી શકો છો AQ, આ બંને મિત્રો કેવા હોય સમાન હોય, એટલે આ 4 છે તો આ પણ 4 હોય। ત્યારબાદ BR અને BP આ બંને સમાન હોય, આ 3 છે, બરાબર છે। હવે 11માંથી મિત્રો તમે 4 બાદ કરશો એટલે જવાબ મળશે 7, 7 ને 4 11, બરાબર। હવે આ બંને કેવા હોય સમાંતર હોય। હવે આપણને શોધવાનું શું કીધું છે BC ક્યાં છે, BC એટલે 3 + 7 એટલે મિત્રો 10 થશે। અચૂક તમારે નિહાળવાનું રહેશે, 10 જવાબ રહેશે, દેખી શકો છો તમે મારો જવાબ। એક નોકરિયાતને બઢતી મળવાની સંભાવના 0.52 છે તો બઢતી નહીં મળવાની સંભાવના કેટલી? એક નોકરિયાતને બઢતી મળવાની સંભાવના 0.52 છે, બરાબર છે। તો તમારા સૂત્ર સંભાવના માટે MCQ માટે યાદ રાખવાનું છે PA + PA/12 = 1, બરાબર છે। હવે આ જે પણ સંખ્યા હોય સિમ્પલ શીખવાડ્યું તમને, એકમાંથી આ સંખ્યા તમારે બાદ કરી લેવાની, બરાબર છે, કશું જ તમારે કરવાનું નહીં, એકમાંથી જે બી સંખ્યા આવી બાદ કરી લેવાની, જવાબ મળી રહેશે। અહીંયા 10 આવશે, અહીંયા 9 આવશે, અહીંયા 0 આવશે, 10માંથી 2 જશે મિત્રો 8 વધશે, 9માંથી 5 આવશે મિત્રો 4 વધશે, અહીંયા 0.48 જવાબ તમને મળી રહેશે। 5 ક્રમિક અવલોકનો 0, 2, 3, 9 અને m અને 5નો બહુલક 3 છે તો m બરાબર ખાલી જગ્યા, જે બહુલક મિત્રો આપણને આપેલો હોય એ તમારો જવાબ થશે, એટલે આ જે હોય તે માટે જે બહુલક હોય તમારો જવાબ એમ આવવાનો છે 3, આ તમારે અચૂક યાદ રાખવાનું છે। અહીં પણ અમે તમને આપી દીધી છે, દેખી શકો છો। સૂત્ર ઉપર આગળ વધીએ, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર એટલે કે આ જવાબ છે, પણ દેખો આ રીતે આપણે સમજાયેલું છે તમને કે θ/360 ક્ષેત્રફળ આવે એટલે πr², એટલે આ રીતનો જવાબ પણ સાચો છે અને આ રીતનો જવાબ પણ મિત્રો સાચો રહેશે। અર્ધવર્તુળનો પરિઘ, તો અર્ધવર્તુળનો પરિઘ એટલે મિત્રો આપણે જાણીએ છીએ 2πr, અર્ધ એટલે ભાગ્યા 2 એટલે 2 કેન્સર એટલે πr જવાબ આવશે, બરાબર છે। આ મિત્રો સૂત્ર છે પણ 180 છે એટલે આવશે નહીં, 360 આવશે। તારનું ઘનફળ શોધવાનું સૂત્ર, હવે તાર છે એટલે તાર મિત્રો કેવી છે તો તાર છે મિત્રો નળાકાર છે, કેવી છે નળાકાર, તો નળાકારનું ઘનફળ એટલે કે πr²h શું છે πr²h, અને ગોળાનું ઘનફળ શોધવાનું સૂત્ર છે ગોળા માટે 4/3 πr², બરાબર છે। તો મિત્રો 21 નંબરનો પ્રશ્ન છે, આ 22 નંબરનો છે, આ 23 નંબર છે ને આ 24 નંબર છે, બરાબર। આ રીતે તમારા માર્ક્સ રહેશે, ભલે અહીંયા મેં ક્રમ તમને અલગ આપી દીધા હોય, નો પ્રોબ્લેમ।
થોડો क्रमમાં તમારે દેખવાનું રહેશે। थोड़ी मिस्टेक થઈ ગઈ છે, પ્રિન્ટ मिस्टेक। देखो आ है ये प्रश्न तमारे कदाच 25 नंबर में पूछाई सके है, 25 है। हवे विभाग बी कोईपण तमारे 9 प्रश्न लखवाना थशे। x² वत्ता 7x वत्ता 10 शून्यों शोधो तथा तेने शून्यों ने सहगुणक वच्चे संबंध चकासो। तो मित्रों द्विघात समीकरण x² वत्ता 7x वत्ता 10 शून्यों शोधो तथा शून्यों ने सहगुणक वच्चे संबंध चकासो। मित्रों तमारे सौ प्रथम अवयव पाड़ देवाना अने पछी तमारे संबंध चकासी नाखवाना छे, बराबर छे। तो सौ प्रथम तमारे शुं करवानुं छे, अवयव पड़वाना छे। अवयव पड्या पछी अवयव तमने मळशे, अहींया देखी शको छो x-2 અને x-5, बराबर ने। आ रीते तमे शून्य सहगुणको चकासी शको छो। त्यारे प्रश्न नंबर 24 है कि दर्शावेल संख्या अनुक्रमे द्विघात बहुपदीना शून्यों सरवाळो अने गुणाकार छे तो ते पर द्विघात बहुपदी मेळववानी थशे। मित्रों 1/4 - x। धारो कि आल्फा अने बीटा द्विघात बहुपदी शून्यों छे, आल्फा प्लस बीटा आ किंमतो मूकवानी छे। आ रीते तमारे देखो आ सूत्र लगावशो तो कोई वांधो नथी मागल द्विघात बहुपदी माटे, अने डायरेक्ट तमे गणशो तो पण चालशे। आ सूत्र मारशो तो ए बी अने सी ना जवाब मेळव्या पछी तमे एनुं व्यापक स्वरूप लगावशो तो पण तमारे जवाब मळी रहेशे, बराबर छे। आ बी सरस छे, आ रीत याद राखजो मित्रों, सरस सरस छे, कोई वांधो नथी। देखी लो मित्रों, फक्त सरवाळानुं सूत्र छे, सरवाळामां जे आवे 1/4 मूकी देवाना छे। सादुं रूपमां तमारे खूब काळजी लेवानी थशे तो वांधो आवशे नहीं, बराबर छे। 25 नंबरनो प्रश्न छे कि नीचे आपेल द्विघात समीकरणना बीज समान होय तो केनुं मूल्य शोधो। तो bx² वत्ता kx वत्ता 3 बराबर 0। तो आपणे सरखावाना छे। बीज समान होय, डी केवटलो होय, 0 होय। आ विवेचकनुं सूत्र मारवानुं छे मित्रों। विवेचन सूत्र मार्या पछी तमे बंने जवाब मळी शके छे, बराबर छे। प्रश्न नंबर 26 है 10 અને 250 वच्चे 4 કેટલા गुणित हशे, बराबर है। तो गुणित लखी दीधा है, એટલે લખવાની કોઈ જરૂર તમારે નથી। સંખ્યાઓ લખી છે, ગુણિત એટલે જે 4 ના ઘડિયામાં આવતા હોય। 4 તારીખ 12, ચોખ્ખું ચોખ્ખું 16, 4 पंचा 20 पर છેલ્લી આપણે સંખ્યા કેટલી આવશે 248। પછી તમારે ગુણિત શોધવા માટે આ એ છે तो ए बराबर 12, डी बराबर 4 और एन बराबर 248। एन वाळुं सूत्र मारवानुं छे, एन बराबर ए प्लस एन माइनस 1 डी। એટલે કિંમતો મૂકશો એટલે આપણને એન મળી જશે, લગભગ 60 મળશે। દેખી લઈએ જવાબ, બરાબર છે, એન બરાબર 60। જે તમે અચૂક પ્રેક્ટિસ કરજો, આવડી જશે। પ્રશ્ન નંબર 27 છે, બરાબર। समांतर श्रेणी 9, 17, 25 केटला पदों सरवाळो 636 थाय छे। ए बराबर 9 है, डी बराबर 8 मळे छे अने तमे किंमतो सूत्र मारीने किंमतो शोधવાનો प्रयत्न करजो। आ सूत्र मार्युं छे एसएन बराबर n/2। सूत्र खास तमारे लखवानुं, सूत्रनो एक मार्क्स छे मित्रों कि एसएन बराबर n/2 कौंसमां 2a प्लस n माइनस 1 टी अने किंमतो मूकवानी छे એટલે તમને જવાબ મિત્રો મળી રહેશે, જે 12 જવાબ મળી શકે છે। આ રીતે પ્રેક્ટિસ તમારે કરવાની થશે। ત્યારે પ્રશ્ન નંબર 28 છે, बिंदुओं -1 અને 7 અને 4 અને -3 जोड़ता रेखाखंडનું 2/3 गुणोत्तर विभाजन करता बिंदुना याम शोधो। धारो कि QXY ए विभाजन करतु बिंदु है, MJN गुणोत्तर में विभाजन करतु बिंदु QXY MX2। आ सूत्र तमारे मारवानुं छे। सूत्र मार्या बाद तमे सादुं रूप आपशो એટલે તમને जवाब मळशे 1 અને 3। जो लखी शको छो Q1 અને 3 मागेल बिंदु है। त्यारबाद मित्रों 29 नंबरनो प्रश्न है कि आपेल बिंदुओनी जोड़नी वच्चेनो अंतर शोधो। अंतर सूत्र तमारे मारवानुं रहेशे मित्रों, એટલે તમને આ રીતે જવાબ મળશે। સાદું રૂપ વ્યવસ્થિત રીતે આપવાનું તો તમને જવાબ મળશે વર્ગમૂળ 2ab²। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 30 છે, જે તમે જોઈ શકો છો। કિંમત શોધો। 2 tan² θ, 2 tan² 45, cos² 30 અને sin² 60, બરાબર છે। તો મિત્રો અહીંયા તમે કિંમતો દેખી શકો છો, કિંમતો મેં તમને આપેલી છે।
કિંમતો તમે મૂકશો ટેન સાઇનની, ટેનની અને કોસની, આ રીતે મૂકી દેવાની. આપણે જાણીએ છીએ એટલા માટે કિંમત જાણવી જરૂરી છે. અને ત્યારબાદ મિત્રો કિંમતો મૂક્યા બાદ તમે સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળી રહેશે 2 જવાબ. બરાબર છે. ત્યારબાદ મિત્રો 31મો નંબરનો પ્રશ્ન છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. એબી બરાબર 24 છે, બીસી બરાબર 7 છે. તો આપણે સાઇન એ અને કોસ એ શોધવાના થશે. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી ઇઝ ઇક્વલ ટુ 90, એસી મિત્રો કર્ણ છે. એબી બરાબર 24, બીસી બરાબર 7. પાયથાગોરસના પ્રમેય મુજબ, કોના પ્રમેય મુજબ? પાયથાગોરસના પ્રમેય મુજબ એસીનો સ્ક્વેર બરાબર એબીનો સ્ક્વેર વત્તા બીસીનો સ્ક્વેર 625. ત્રિકોણમિતિય ગુણોત્તરની વ્યાખ્યા પરથી મિત્રો ગણતરી કરો એટલે તમને જવાબ મળી રહેશે. પ્રશ્ન નંબર 32 છે કે ટાવરના પાયાથી 30 મીટર દૂર એટલે જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચનો ઉચ્છેદ કોણનું માપ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. તો મિત્રો ટાવર છે, આ જમીનથી ખૂણો છે અને આ મિત્રો કર્ણ થશે. શું થશે? કર્ણ છે. હવે મિત્રો ટાવરની ઊંચાઈ એબી છે. બિંદુ સીથી ટાવરની ટોચ એનો ઉચ્છેદ કોણનું માપ 30 છે. તો બીસી બરાબર પણ 30 મીટર તમને અહીં આપેલું છે, તમે દેખી શકો છો. તો ટેનનું સૂત્ર મારશું આપણે, કારણ કે પાસે સામેની બાજુ આ થીટાની છે અને આ મિત્રો પાસેની બાજુ છે, એટલે બે સૂત્ર તમે મારી શકો છો. કે ટેનનું મારી શકો છો કાં તો મિત્રો તમે કોટનું મારી શકો છો. પણ ટેન થીટા આપણે ઇઝી રહેશે. ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, આ સૂત્ર તમારે અહીંયા મારવાનું રહેશે. અને ત્યારબાદ તમે મિત્રો કિંમતો મૂકશો એટલે તમને જવાબ મળી રહેશે 10 વર્ગમૂળમાં 3, જે તમે જવાબ અહીં જોઈ શકો છો. તો મિત્રો પ્રશ્ન નંબર 33 છે જે તમારી સમક્ષ છે કે બે ગોળાની ત્રિજ્યાઓનો ગુણોત્તર 3/5 હોય તો ઘનફળનો ગુણોત્તર કેટલો થશે? તો મિત્રો ગોળા એકનું ઘનફળ છે 4/3 પાઈ આરનો ઘન અને ગોળા બેનું ઘનફળ છે 4/3 પાઈ આરનો ઘન. મિત્રો હવે તમે દેખી શકો છો, અહીંયા આપણે કેન્સલેશન કરીએ, છેદ ઉડાડીએ, પાઈ કેન્સલ, એટલે અહીંયા વધે છે R1નો ઘન અપોન R2નો ઘન. હવે R1ની જગ્યાએ તમે દેખી શકો 3x નો ઘન છે અને અહીંયા 5x નો ઘન છે, 5x નો ઘન. હવે 3નો ઘન અને x નો ઘન, 5નો ઘન અને x નો ઘન, આ મિત્રો કેન્સલેશન થાય છે. 3નો ઘન મિત્રો 27 થશે અને 5નો ઘન મિત્રો 125 થશે, જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. તેમના ઘનફળનો ગુણોત્તર 27/125 મળશે. તો પ્રશ્ન નંબર 24 છે. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન છે. બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. પાઈ બરાબર 22/7 લો. હવે તમે જોઈ શકો છો કે એક ઘનનું ઘનફળ 64 સેન્ટીમીટર ઘન છે અને બીજા ઘનનું ઘનફળ 64 સેન્ટીમીટરનું ઘન પણ છે. બંને ઘનફળ કેવા છે? સેમ છે, પ્રત્યેકનું ઘનફળ સમાન છે. તો બે ઘનનું ઘનફળ એટલે 2 છે, 64 × 2 એટલે 128 સેન્ટીમીટર ઘન થશે. હવે એક ધારો કે એક ઘનની બાજુનું માપ મિત્રો x છે, તો ઘનફળ મિત્રો શું થાય? x નો ઘન થાય. એટલે આપણે x છે 64 છે, x નો ઘન કેટલો થશે મિત્રો? 64 થશે. બંને બાજુ આપણે ઘનમૂળ લેતા, ઘન ઘનમૂળ કેન્સલ થાય એટલે x બરાબર 4નો ઘન 64 થાય, એટલે x બરાબર મિત્રો આપણને 4 મળે છે. તો મિત્રો અહીં તમે દેખી શકો છો કે બાજુમાં આપણે કિંમતો મૂકી છે, બે ઘનને જોડ્યા છે એટલે 2x લખ્યા છે. પહોળાઈ માટે મિત્રો સેમ છે, પહેલાં x છે અને જાડાઈ પણ મિત્રો x થશે. તો લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર છે 2LB + BH + HLનું સૂત્ર મારીને સાદુરૂપ મિત્રો તમે આપો છો એટલે તમને જવાબ મળી રહેશે 160. એક આવૃત્તિ વિતરણમાં L બરાબર 40, F1 બરાબર 50, F0 બરાબર 27, F2 બરાબર 28 અને H બરાબર 10 હોય તો બહુલક શોધો. બહુલકનું સૂત્ર માર્યું છે મિત્રો કે બહુલક બરાબર Z = L + F1 - F0 / 2F1 - F0 - F2 × H. મિત્રો અહીંયા કિંમતો મૂકી છે, બરાબર છે? શું મૂકી છે? કિંમતો. અને મિત્રો તમે આ બે સરવાળો કર્યો છે તો જવાબ તમને મળી રહેશે 45.1. નીચેના દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ આદેશની રીતે મેળવો. 0.2x વત્તા 0.3y = 1.3, 0.4x વત્તા 0.5y = 2.3. મિત્રો અહીંયા પોઈન્ટ દૂર કર્યા પછી તમે આદેશની રીતનો તમારે ઉપયોગ કરવાનો છે અને વ્યવસ્થિત રીતે અહીંયા અમે સાદુરૂપ આપ્યું છે અને તમારે સાદુરૂપ આપવાનું છે એટલે તમને બંને જવાબ મળી રહેશે. x બરાબર 2 અને
વાય બરાબર 3। દેખો જવાબ તમે દેખી શકો છો। તારે તમારે લખવાનું રહેશે ખાસ કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 3 મળે છે। તો ત્યારબાદ મિત્રો અહીં અમે બીજો દાખલો પણ તમને આપી દીધો છે, એ પણ ત્રીજા ચેપ્ટરને લગતો છે કે 2x + 3y બરાબર 11 અને 2x - 4y બરાબર -24નો ઉકેલ શોધો। એવો એમ શોધો જેથી y બરાબર mx + 3 થાય। બરાબર છે। તો મિત્રો અહીંયા સમીકરણ 1 પસંદ કર્યું છે, આ સમીકરણ 2 છે। બરાબર છે। તો સમીકરણ 1ને આપણે સરખાવવાનો પ્રયત્ન કર્યો છે, જે તમે સાદુરૂપે દેખી શકો છો કે 11 આ સાઈડ રાખ્યા છે, 3y પ્લસ છે, આ બાજુ આવશે માઇનસ થશે, 2 ગુણાકારમાં છે, આ બાજુ આવશે ભાગાકાર, સમીકરણ નંબર આપણે 3 આપી દીધું છે। તો ત્યારબાદ તેની કિંમતો નેક્સ્ટ સમીકરણ મૂકતા y બરાબર આપણને 5 મળે છે અને yની કિંમત નેક્સ્ટ સમીકરણમાં મૂકતા ત્રીજા નંબરના સમીકરણ મૂકતા આપણને કેટલું મળે છે? -2 મળે છે। હવે જે આ બેને સમીકરણ મળે એ રકમની અંદર કિંમત મૂકવાની છે કે y બરાબર mx + 3માં કિંમતો મૂકતા m બરાબર આપણને મળશે -1। આ પણ દાખલો પરીક્ષા માટે મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય। નીચેના સરવાળા શોધો। 7 + 10 1/2 + 14 = +84। તો મિત્રો અહીંયા તમે સાદુરૂપ ઓલરેડી આપી દીધું છે, જે તમે અચૂક નિહાળજો અને તમારો જવાબ બે સોલ્વ કરાવી છે। 23 જવાબ બંનેમાં તમને મળી રહે છે। દેખો બીજી રીત છે, પણ આપણે મેન રીત તમારે ગણવાની રહેશે। તો એની રીતે તમારો જવાબ મળશે 1046 1/2। પ્રશ્ન નંબર 39 છે। બિંદુઓ 4 અને -1, -2 અને -3ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ મેળવો। તો મિત્રો આ જે દાખલો છે બરાબર, 3 ભાગ પડ્યા છે, 1 2 અને 3। એના પ્રમાણે મિત્રો જે વિભાજનનું સૂત્ર મારવાનું છે અને વિભાજનના સૂત્રથી આપણને જવાબ મળી રહેશે। તો દેખી શકો છો આ વિભાજનના સૂત્રથી આપણને જે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરવાની છે, તો માગેલ એમ આપણને બંને મળી ગયા છે, તમે દેખી શકો છો। ચકાસો કે 5 અને -2, 6 અને 4 અને 7 અને -2 એ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે। તો AB, BC અને મિત્રો AC 3ને આપણે ગણતરી કરી છે અને તમે તમને જવાબ દેખી શકો છો કે AB અને BC આપણને સમાન મળે છે, પણ AC સમાન મળતા નથી। AB વર્ગમૂળમાં 37 મળે છે, BC વર્ગમૂળમાં 37 મળે છે, પરંતુ AC બરાબર કેટલા મળે છે? 2। તો આપેલ ત્રિકોણ શિરોબિંદુ સમદ્રી બાજુ ત્રિકોણ છે। તો મિત્રો તમે પ્રમેય અહીંયા દેખી શકો છો, 41મા નંબરનો પ્રમેય તમારે અચૂક તૈયાર કરવાનું રહેશે। તે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવો હોય છે? લંબ હોય છે। એનો પ્રમેય આપણે અચૂક આ રીતે તૈયાર કરી દેવાનો છે। આકૃતિ અહીંયા મેં દોરી છે, પણ તમારે સાઈડમાં દોરવાનું છે, પક્ષ લખવાનું સાધ્ય અને સાઈડમાં આકૃતિ, નીચે સાબિતી તમારે આપવાની છે। આ રીતે પેટર્ન તમારે બનાવવાની છે। બરાબર। પ્રશ્ન નંબર 42 છે કે 2 સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાને 5 સેમી અને 3 સેમી છે। મોટા વર્તુળને જેવા નાના વર્તુળને સ્પર્શે છે, તો તેની લંબાઈ આપણે શોધવાની છે। બરાબર છે। તો મિત્રો અહીંયા આકૃતિ દોર્યા પછી તમે એની કિંમતો મૂકજો, એટલે તમને જવાબ અહીંયા મળશે 8 સેન્ટીમીટર। તો મિત્રો અહીંયા તમારે 43માનો દાખલો છે, જે પરીક્ષામાં પૂછાશે। આ વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારના સભ્ય સંખ્યા સર્વેક્ષણ હાથ ધર્યો છે। તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા અને કોષ્ટક બનાવવામાં આવ્યું છે, દેખી શકો છો। તો તમારે બહુલકના સૂત્ર મારી અને આ રીતે જવાબ મળશે મિત્રો તમને 3.286। પ્રશ્ન નંબર એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે એક પેઢીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને મિત્રો 4 લીલી લખોટીઓ છે। પેટીમાંથી એક લખોટી આદેશ રીતે બહાર કાઢવામાં આવે છે, તો બહાર કાઢવામાં આવેલ લખોટી મિત્રો લાલ હોય, સફેદ હોય અથવા લીલી ન હોય, તેની સંભાવના કેટલી થશે? તો પેટીમાં 5, 8 અને 4 એમ કુલ 17 લખોટીઓ છે। એક લખોટી આદેશ રીતે પસંદ કરવાના પ્રયોગમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા મિત્રો કેટલી થશે? 17 થશે। ધારો ઘટના એ બરાબર છે, તો 5/17 કઈ પસંદ કરી છે? લાલ કરી છે। લાલ કેટલી છે? 5 લખોટી છે। ઘટના બી છે, એમાં મિત્રો કેટલી લખોટીઓ છે? સફેદ રંગની હોય, સફેદ રંગની મિત્રો કુલ 8 લખોટી, 8/17। ત્યારે ત્રીજા નંબરનો પ્રશ્ન પૂછે લીલી ન હોય, એના મતલબ કે બંને લાલ હોય કાં તો સફેદ હોય, તો બંને સરવાળો કર્યો છે 13/17। ત્યારે અલગ અલગ તમે ગણતરી કરી શકો છો। ત્યારે મિત્રો વિભાગ ડી છે, તમને ખબર જ છે કે પ્રમેય પૂછાવાનો છે। અહીંયા મિત્રો વિધાન આપ્યું છે કે જો ત્રિકોણની કોઈ એક બાજુએ દોરેલ એ રેખા
બાકીની બાજુને ભિન્ન બિંદુમાં છેદે તો તે બિંદુઓ પર કપાતા રેખાખંડો તે બાજુને સમપ્રમાણ વિભાજન કરે છે। તો મિત્રો તમને અહીંયા પરીક્ષા પૂછી શકે છે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। અથવા તમને એમ પણ પૂછી શકે છે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો। તો આ રીતે તમે અલગ અલગ રીતે પૂછીએ પણ તમારે આ રીતે સેમ ટુ સેમ પ્રમેય તમારે અચૂક લખવાનો છે। ખાસ સૂચના આપી એમ પ્રમાણે પહેલાં પક્ષ, પછી સાધ્ય, બાજુમાં આકૃતિ અને ત્યારબાદ સાબિતી આ રીતે તમારે આપવાની રહેશે। ત્યારબાદ 46મો પ્રશ્ન છે જે આપણે 99% વિદ્યાર્થીને સ્કીપ કરવાની સૂચના આપી છે। આ પ્રશ્ન તમે લગભગ તૈયાર થાય તો કરજો, બાકી ચાલશે। તમે દેખી શકો છો, તમને અહીંયા પ્રશ્ન આપી દીધો છે, જોઈ લેજો, બરાબર છે, કારણ અમારે તમારે બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર આપવું પડે। મિત્રો આ પ્રશ્ન સરળ છે। આ પ્રશ્ન તમે તૈયાર થાય તો તૈયાર કરી લેવાનો કે એક કાટકોણ ત્રિકોણમાં ભેદ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે। જો કણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બાજુના માપ આપણે શોધવાના છે। તો આ રીતે તમે આની ગણતરી તમે કરી શકો છો, જે મેં ચૂક તો વેદની 5 છે અને પાયાની 12 છે। ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન છે આપણે ઇઝી છે કે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષમાં 600 ટીવી, 7મા વર્ષમાં 700 ટીવી બનાવ્યા છે। તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ। તો પ્રથમ વર્ષનું ઉત્પાદન મિત્રો કેટલું થશે, 10મા વર્ષનું ઉત્પાદન કેટલું થશે અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવાની થશે। તો મિત્રો અહીંયા મેં સ્ટેપ બાય સ્ટેપ ગણતરી આપેલી છે, જે તમારે જોઈ લેવાની છે। તો ડી બરાબર આપણને 25 મળે છે। ત્યારબાદ મિત્રો એ બરાબર આપણને 550 મળે છે। એટલે પ્રથમ વર્ષનું ઉત્પાદન 550 આપણને મળે છે। 10મા વર્ષ એટલે આપણે A10 તો A + 9D, એ આપણને મળી ગયો 550, ડી આપણને મળી ગયા છે 25, 550, 25 નવા 225, બંને સરવાળો કરશો 775। આ રીતે તમારે ગણતરી કરવાની છે। ત્યારબાદ પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે કે S7 7 વર્ષનો તમારે સરવાળો કરવાનો થશે। શું કરવાનું થશે? સરવાળો કરવાનો થશે। તો અહીંયા મેં ગણતરી આપેલી છે, સૂત્ર તમારે કદાચ મારી દઉં, સૂત્ર તમારે ખાસ લખવાનું, અહીંયા ભલે લખ્યું ન હોય, SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1d બરાબર છે। તો આ રીતે તમે કિંમતો મૂકજો એટલે જવાબ તમને મળી રહેશે। દેખો આ નવી પેટર્ન સૂત્ર આવ્યું છે કે S7 = n/ અથવા દેખો આ રીતે SN = n/2 a + an, એટલે ફક્ત અહીંયા 7ની જગ્યાએ 7 શોર્ટ સૂત્ર છે, બીજું કશું નથી, ગણી શકો છો તમે। નવી પેટર્ન સૂત્ર સાહેબ આવી ગયું છે, શું કરીએ, મને ફાવતું નથી, પણ મિત્રો ખાલી જસ્ટ સરળતા માટે એ રીતે મૂકેલું છે। મિત્રો આ પ્રશ્ન તમારે અચૂક કરવાના છે, આમાં સ્કીપ કોઈએ કરવાના નથી। નીચેનું વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે। ખિસ્સા ભથ્થાનું મધ્યક 18 છે, તો ખૂટતી આવૃત્તિ F શોધવાની છે મિત્રો। તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા રકમ છે। હવે મિત્રો અહીંયા મેં દાખલો તમને એકદમ પ્રત્યક્ષની રીતે આપી દીધો છે, પ્રત્યક્ષની રીતે। તો મારા મંતવ્ય પ્રમાણે પ્રત્યક્ષની રીત ગણવાની નથી, તમે ગણશો તો મજા આવશે પદવિચલનની રીત, અથવા જો આ રીત ન ફાવે ધારેલા મધ્યકની, બધામાં જવાબ સેમ જ મળવાના છે, પણ આ રીતોમાં બહુ મજા આવે છે। એમાં સરવાળો કરવામાં, સાદુરૂપ આપવામાં બહુ તકલીફ પડે છે, એટલે વિદ્યાર્થી મિત્રો ઝડપી જવાબ લાવવા માટે આપણે જે રીતો કીધી છે એ તો તમારે ગણવાની રહેશે। તો F બરાબર મિત્રો કેટલા આવશે? F બરાબર 20 આવશે। જો નીચે આપેલા વિતરણનું મધ્યક 28.5 છે તો X અને Yના મૂલ્યો શોધો। તો મિત્રો તમે દેખી શકો છો વર્ગ અંતરાલ છે, અહીંયા આપેલું છે, જે આ રકમ કહેવાય આપણી, તેના આધારે તમારે CF શોધવાના છે। તો 3 ખાના બનાવી અને CF મળી જશે। આ બંને સંખ્યાઓ સેમ છે, જવાબ આપણને 60 આપેલો છે। તો મિત્રો એની કિંમતો મૂકી અને તમારે સૂત્ર લગાવવાનું છે, જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું સૂત્ર છે, મધ્યસ્થ M = n/2 - CF/F × H, એની તમારે કિંમતો મૂકવાની થશે। ત્યારબાદ તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે, જે તમે દેખી શકો છો। તો આના દાખલો તમારે આ રીતનું ગણવાનો થતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી
એક પત્તું કાઢવામાં આવે તો નંબર 1 લાલ રંગનો રાજા હોય, નંબર 2 મુખ મુદ્રાવાળું પત્તું હોય, નંબર 3 લાલ રંગના મુખ મુદ્રાવાળું પત્તું હોય, નંબર 4 લાલનો ગુલામ હોય, નંબર 5 કાળીનું પત્તું હોય, નંબર 5 6 ચોકટની રાણી હોય અને સંભાવના મિત્રો તમારે શોધવાની થશે. તો લાલ રંગનો રાજા, મુખ મુદ્રાવાળું પત્તું, લાલ રંગના મુખ મુદ્રાવાળું પત્તું. દેખો તમે ગણતરી કરતા સમજાવું, કારણ કે દાખલો સરસ છે અને ઘણા વિદ્યાર્થીઓ પૂલ કરી નાખે છે કે લાલ રંગનો રાજા. ધ્યાન રાખીશું, આટલું જ કરવાનું થશે. તમારે દરેક વખતે સંભાવના સૂત્ર મારી દેવાનું કે સંભાવના ઇઝ ઇક્વલ ટુ ઉદ્ભવતા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. હવે લાલ રંગનો રાજા, લાલ રંગના રાજા કેટલા? તો ઉદ્ભવતા પરિણામ 2 થશે. કેટલા થશે? 2. કુલ કેટલા છે? કુલ 52 પત્તા છે. લાલ રંગનો રાજા એટલે ઉદ્ભવતા પરિણામ 2 ભાગ્યા 52, તો 26 દુ 52, 2 કેન્સલ કરવાના એટલે તમને 1/26 જવાબ મળી રહેશે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે નેક્સ્ટ આગળ વધીએ. મુખ મુદ્રાવાળું પત્તું. પ્રશ્ન શું પૂછ્યો છે? મુખ મુદ્રાનો મતલબ મિત્રો ચિત્રવાળું પત્તું થાય. એટલે ચિત્રવાળા પત્તા દરેકમાં 4 હોય. દરેકમાં કેટલા હોય? 4 હોય. એટલે કે 4 તરી 12. 4 રાજા હોય, 4 રાણી હોય અને 4 શું હોય? ગુલામ હોય. એટલે કે 4 તરી 12 અને કુલ પત્તા કેટલા છે? 52. એટલે કે 13 ચોક 52 અને 4 તરી 12. એટલે કે બધું 4 કેન્સલ થાય છે. એટલે જવાબ તમારો મળશે 3/13. એકદમ સિમ્પલ, આ રીતે ગણવાનું છે સૂત્ર માર્યા પછી. લાલ રંગના મુખ મુદ્રાઓ, લાલ રંગની આપણે વાત કરીએ તો લાલ રંગમાં કુલ ચોકટમાં લાલ રંગ હોય અને લાલમાં લાલ રંગ હોય. આ દરેકમાં 3 પત્તા હોય. એટલે કુલ પત્તા કેટલા થઈ ગયા? 6 અને કુલ કેટલા આપેલા હતા? 52, જે તમે જોઈ શકો છો. એટલે કે 3 દુ 6 અને 26 દુ 52, 2 કેન્સલ, 3/26. ત્યારબાદ લાલનો ગુલામ મળે. લાલ રંગનો નહીં, એટલે ગુલામ મિત્રો કેટલા હોય? એટલે 1/52. જવાબ પતી ગયો. કાળીનું પત્તું હોય, કાળીના પત્તા મિત્રો કેટલા હોય? 13/52. એટલે આ પણ પતી ગયું. ના, પણ છેલ્લું ઉદાહરણ મિત્રો 13 ચોક 52. તો તમારે સરળતાથી જવાબ મળશે 1/4. ચોકટની રાણી. હવે ચોકટની રાણીઓ કેટલી હોય? 1 હોય. કેટલી હોય? 1 જ હોય. 1/52. આ રીતે તમારે ગણતરી કરવાની થશે મિત્રો. એટલે તમે અચૂક આ રીતે ગણતરી કરજો. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરો, શેર કરો અને જો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો. બાય બાય.